માવા ખાય છે. 8:15 થઈ ગયા છે. તો બોલી દો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. માવા નાખી દીધા ખાઈને કાગળિયા. બોલશે તો નહીં કાંઈ જ બોલશો કા? હા, મોળા માવો. હાલો ચાલો ચાલો. નીચે ઉતરે છે પેટી લઈને પૈસાની. મારે સોનાનો ચેન પહેરવો છે, સોનાનો ચેન એને કાઢી દઉં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, મારી ગાડી નીકળી ગઈ. અટાણે રાખ દેજો કે સાગરભાઈની દુકાન 2 દી બંધ જ છે. બપોર પછી ત્યાં રાખ દે, ત્યાં છાંયો આવી જાય ને. હાલે ગરવન જમકુડી કાઢ. गर्व की झमकुड़ी निकल गई है. हाँ पण પછી પૂરા થઈ ગયા હતા. મેં કાલ કીધું તું. હાલો હવે કપિલ કે મારે સોનાનો ચેન પહેરવો છે. તો હવે જો અહીંયા મારા સોનાના ચેન પડ્યા છે. આપણે સોનું જ કહેવાય આપણા માટે. સોનું બહુ સસ્તું છે એટલે આપણે આ સોનું જ પહેરવાનું. અલ્યો આ તમારો સોનાનો ચેન પહેરી લ્યો. મસ્ત આવે છે એનું પાલિશ. જો મસ્તીનો ચેન. ચાલો એક વેચવા માટે રાખ દઈ ને એક કપિલ આ જ ચેન પહેરે મારે. પણ એનો પરસેવો ખરાબ છે ને એટલે ગમે એવો તમે ગેરંટી વાળો ચેન ન હોય એ ચેન છે ને એને ઓલો થઈ જ છે, ખરાબ સફેદ પડી જ જાય. મસ્ત મજાનો ચેન પહેરાઈ ગયો. જો આમ પહેરાઈ ગયો ને. ફોર્મ પર ટૂંકમાં યાદ છે પણ થેલી આડો છે. થેલી આડો નથી, થેલી દીવાલ અડી ગઈ. હા વાંધો નહીં, પછી બોલ. હારું હાલો વાંધો નહીં. હા પછી હાલો કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા છીએ દુકાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો મારે રેકડીએ લઈ જવાનું માલ નીકળી ગયો છે. મસ્ત મજાના રૂમાલ ને આ તેલ, ખુશ્બુ, તેલ ને એવું બધું નીકળી ગયું છે. અને હવે આપણે થોડુંક કામ કરીએ છીએ. કામ કરી લઈએ એટલે પછી શાંતિથી બેસીએ. શાંતિથી જો કે બેસવાનું આવતું જ નથી, ત્યાં ગ્રાહક ચાલુ થઈ જ ગયા હોય. અને અમારા ભાઈ જો ને ચાન બિસ્કિટ આજે ખાવા છે તો ચાને બિસ્કિટ ખાય છે. અહીંયા નીચે ખાવા છે દુકાને એટલે બિસ્કિટ લઈ આવ્યા ભાઈ. એને જો આવું બધું હાલતું હોય અમારે. નાય ધોઈને તૈયાર થઈને આવી ગયા એ. અને કે ગાંઠિયા મારે નથી ખાવા, રોટલી ચાય નથી ખાવા, મારે બિસ્કિટ ખાવું. તો ભલે ભાઈ બિસ્કિટ ખાઈ. જો તમે બતાવો, બતાવી તો તારા બિસ્કિટ. ઓય તારા બિસ્કિટ બતાવ તો. જો હાલો ચાન બિસ્કિટ ખાવા. કોઈ ખાવા મને જરાય ચાન બિસ્કિટ ને મજા ના આવે. હા તો આપણે એ જ ખાવું હોય. 4 મુઠ્ઠી ખાવા આવી ગયા બાડિયા ભાઈ. અડધું પાડે જ જાય. શું કરશે એલા? મેજિક. ચાનો કપ લીધો, પછી પાનનો માવાનો કાગળિયો લીધો, રબર લીધું ને હવે કંઈક કરે છે માર્કરથી. શું કરતા હોય રામ જાણે. લાઈટ છે, લાઈટ લગન નથી કરો તમારે બેયને. વંડારીએ તો હારું ને. બાઈડુના ઉપાધિ તો ને આપણો ઓલું મેકઅપ લઈ ગયો, ઓલું કપડા લઈ ગયો. એમને અકાંતી ગર્લફ્રેન્ડ જ બનાવો છો, તમને જ બનાવતા. ઓલો એમ કોની ગર્લફ્રેન્ડ નું નામ
બેયને છે ને એને પાછા હા આ દક્ષ નહીં હે આ નહીં હે તો આઈલેન્ડ નથી જાવા દે તારી તો બેબી છે ને મને બીજાની પંચાયત હા સમજતા નથી એક છે કોણ એક મગા દે એના મને તો રોજ ના પાડજો હું તને પૂછું તો લે આ તો પાડું છું તો હવે એમાં પેપ્સી નામે કઈ છે ને હું નાખી દે તો સારું કહેવાય ક્યાં ડસ્ટબિનમાં ભાઈ તો તમને બી ગયા ભાઈ અમે ના બી અમે માણસ છીએ આઈકો એ મારી હમ આઈકો ને હટ આમ જોવું હોય તો બે ધ્યાન પડી ગઈ ગદનાવનું પેપ્સી હમણાં હવે પેપ્સી વાળી મગા દે જો તો બે જીગર ચા ને દોસ્ત કા ગાડી ગાડી બેન હાલો હવે આપણે સિનેમા ચોકેથી હવે આપણે જેકેમાં જઈએ કા બરાબર ને હવે જેકેમાં જઈએ જેકેમાં તો પૂગવા આવ્યા હવે આજે શું ખાવાનું છે આજે તો નથી એ કંઈ શેક પીવા કે નથી આઈસ્ક્રીમ ખાવા છે તો ગુલ્ફી ખાવાનો વિચાર છે ગુલ્ફી ખાઈ નાખશું આપણે આપણે રોજના ગ્રાહક થઈ ગયા હા શું કહેવાય મેનુમાં નથી આ કંઈક લીધું ન ઉપડવાનું મને કંઈ યાદ નથી તારું કરી રહ્યું હાલો સોડા આવી ગઈ હવે સોડા આપણે સોડાના જ કોગળા કરે માવા ખાય કંઈ ભાઈ પીવે એને રેવા દે ને ટીવી છે અહીંયા તો જો અંધારા નકરા નહીં કોઈ લાઇટ જ નથી હાઈવે ઉપર આપણને એમ લાગે કે અહીંયા ક્યાંક ભૂતડું હમણાં આવી જાય ભૂત આપણને છોટી જાય એવું લાગે કા લાગે તમને બીક ચાલો હવે અહીંયા કરીએ આપણે વ્લોગનું એન્ડિંગ મળ્યા કાલે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ